નમસ્કાર મિત્રો, ઉનાળો એની ચરમસીમા પર છે. બહાર જઈએ છે ત્યારે સૂરજ આપણા ઉપર અગનગોળાની જેમ અગ્નિ વરસાવી રહ્યો છે. સાચું ને? લૂ લાગવી, એસિડિટી થવી, પેશાબમાં બળતરા થવી કે આખો દિવસ થાક લાગવો, આ બધી ઉનાળાની સામાન્ય સમસ્યાઓ છે. આજના આ વિડીયોમાં હું તમને આયુર્વેદનું પ્રકૃતિનું એક એવા બીજ વિશે માહિતી આપવા માંગુ છું જે તમારી આ બધી સમસ્યાને ચૂટકીમાં દૂર કરી દેશે અને તમારા શરીરને અંદરથી ઠંડક આપવાનું કામ કરશે. ઉનાળામાં જે આ બધી સમસ્યાઓ આપણને પરેશાન કરે છે એના સામે આપણને રક્ષણ આપે છે. હું વાત કરી રહી છું નાના કાળા બીજ એટલે કે તકમરિયાની. તકમરિયાને હિન્દીમાં સબ્જા સીડ્સ પણ કહેવામાં આવે છે. આ નાના બીજ તમારા શરીરની અંદરની ગરમીને ખેંચીને બહાર કાઢશે. તમારા શરીરને અંદરથી કાશ્મીર જેવું ઠંડુ બનાવી દેશે. આજના આ વિડીયોમાં હું તમને વિગતવાર માહિતી આપીશ કે આ બીજને તમારે કેવી રીતે લેવાનું છે, કેટલા પ્રમાણમાં લેવાનું છે અને આ બીજને લેતા સમયે તમારે કઈ કઈ સાવચેતીઓ રાખવાની છે. કારણ કે મિત્રો એવું હોય છે કે બધી વસ્તુઓ બધાને સૂટ કરે એવું નથી હોતું. બધા લોકોમાં એની અસર જુદી જુદી જોવા મળે છે. એટલા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ બીજ ભલે દેખાવમાં એકદમ નાના હોય પણ એના ફાયદાઓ ખૂબ જ મોટા છે. તકમરિયાના બીજનો સ્વભાવ ખૂબ જ ઠંડો હોય છે. એ શરીરની ગરમીને શાંત કરે છે. જો ઉનાળામાં છાતીમાં બળતરા કે એસિડિટી થતી હોય તો આ બીજ પેટના એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે. એસિડિટી અને બળતરા ગણતરીની મિનિટોમાં જ શાંત થાય છે. આ બીજની અંદર અઢળક પ્રમાણમાં ફાઇબર હોય છે. તેને પાણીમાં નાખતા જ તે પોતાની સાઇઝ કરતાં 20 ગણા ફૂલી જાય છે. તેને પીવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે, જેથી વજન ફટાફટ ઘટે છે. તકમરિયાના બીજ આંતરડાની મૂવમેન્ટને સ્મૂથ કરે છે, જેથી વર્ષો જૂની કબજિયાત પણ મટી જાય છે. આ બીજ એન્ટીઓક્સિડન્ટ્સ અને આયર્નથી ભરપૂર છે, જે ત્વચા પર ઉનાળાના કારણે થતા ખીલ, ભૂમડા, ફોલ્લી, અળાઈઓને અટકાવે છે. આ બીજ આપણા વાળને પણ મજબૂત કરે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ બીજને ઉનાળામાં ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ? એક પુખ્ત વ્યક્તિ માટે એક નાની ચમચી તકમરિયાના બીજ પૂરતા છે. કેવી રીતે લેવો? યાદ રાખો, ક્યારેય પણ તકમરિયાના બીજને એમ જ સૂકા મોઢામાં ન નાખી દેવા. હંમેશા તકમરિયાના બીજને પાણીમાં પલાળીને જ લેવા. આ માટે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે, નોર્મલ પાણી લેવાનું છે. એની અંદર તમારે 1 ચમચી તકમરિયા નાખી દેવાના છે. 15 થી 20 મિનિટ માટે આ તકમરિયાને પાણીમાં પલાળી રાખવાના છે. 15 થી 20 મિનિટ પછી તમે જોશો કે આ તકમરિયા એની સાઇઝ કરતાં 20 ગણા ફૂલી ગયા છે અને એકદમ ટ્રાન્સપરન્ટ બની ગયા છે. એનું ટેક્સચર એક જેલી જેવું દેખાય છે. ક્યારે અને શેમાં લેવું? તો જુઓ, આ તકમરિયાને તમે સવારે ખાલી પેટ સાદા પાણી સાથે લઈ શકો છો અથવા લીંબુ પાણીની અંદર નાખીને પણ લઈ શકો છો. બપોરે તેને છાશની અંદર નાખીને લઈ શકાય છે, જે ઉનાળાનું સર્વશ્રેષ્ઠ ડ્રિંક છે. આ માટે તમારે 1 ગ્લાસ છાશ લેવાની છે. એની અંદર 1 નાની ચમચી તકમરિયાના બીજ નાખી દેવા. નાની અડધી ચમચી તમારે જીરાનો પાવડર નાખવાનો છે. સ્વાદ અનુસાર તમારે આની અંદર સંચળ નાખવાનું છે. સાદું મીઠું નથી નાખવાનું, તમારે સંચળ નાખવાનું છે. બધું બરાબર મિક્સ કરીને આ છાશને જમવાના પછી તમારે પી લેવાનું છે. સાંજે અથવા રાત્રે આ તકમરિયાના બીજને તમે ઠંડા દૂધની અંદર નાખીને લઈ શકો છો. તમે જે રોજનું શરબત બનાવો છો એની અંદર નાખીને પણ તમે એને પી શકો છો. બપોરે જો તમે આ રીતનું શરબત બનાવીને પીવો છો તો એ તમારા શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ગરમીની અંદર તમને ઠંડકનો અનુભવ થાય છે. સાવચેતી કઈ કઈ રાખવી? જુઓ મિત્રો, કોઈ પણ વસ્તુનો ફાયદો ત્યારે જ થાય છે જ્યારે એને લેવામાં સાવચેતી રાખવામાં આવે. ગર્ભવતી મહિલાઓએ તકમરિયાનું સેવન ન કરવું અથવા ડોક્ટરની સલાહ પ્રમાણે જ કરવું, કારણ કે એ શરીરની અંદર ઇસ્ટ્રોજનના લેવલને બદલી શકે છે. જુઓ, ખૂબ જ નાના બાળકો હોય એમને તકમરિયા ન આપવા જોઈએ, કારણ કે તકમરિયા જેલી જેવા હોય છે, બરાબર? તો એના કારણે એ ગળામાં ચોંટી જવાનું અથવા તો શ્વાસ નળીમાં અટકી જવાનો ભય રહે છે. જો તમારી કોઈ મેડિસિન ચાલતી હોય તો દવા લીધાના 1 થી 2 કલાક પછી તમારે આ તકમરિયાનું સેવન કરવું જોઈએ. તકમરિયાની અંદર ફાઇબર ભરપૂર પ્રમાણમાં રહેલું છે, એટલે જો તમે દિવસભર 3 થી 4 ચમચી તકમરિયાને લઈ લો છો
તો એના કારણે ડાયરિયા, પેટ ફૂલવું, પેટમાં દુખાવો એ બધી સમસ્યા થઈ શકે છે. એટલે એક નાની ચમચી તકમરિયાનું સેવન તમારે કરવું જોઈએ. જુઓ, અમુક લોકોની એવી આદત હોય છે કે ચલો ને ફાયદો કરે છે તો એને વધારે પ્રમાણમાં લઈએ જેથી વધારે ફાયદો મળે. તો આવું વિચારવું બિલકુલ ખોટું છે. જો તમે તકમરિયાને 3 થી 4 ચમચી લઈ લો છો તો એના કારણે તમને પેટમાં દુખાવો, ડાયરિયા અથવા તો પેટ ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. એટલા માટે એક નાની ચમચી તકમરિયા પૂરતા છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો. તમારી હેલ્થને હંમેશા હેલ્ધી રાખવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.